હાય ગાઈસ, તો હું તમને આજે પરિવર્તનશીલ અંદાજપત્રમાં આગળનો દાખલો ગણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો જોઈએ આપણે. તો એમાં દાખલો છે, સંઘર્ષ કંપનીનો એક વિભાગ તેની 80% સામાન્ય ક્ષમતાએ 6 લાખનું વેચાણ કરે છે અને તેને લગતા ખર્ચાઓ નીચે મુજબ આપેલા છે. ઠીક છે, વહીવટી ખર્ચા, ઓફિસ પગાર કાઉન્સમાં સ્થિર 1,80,000, સામાન્ય ખર્ચા વેચાણના 2%, ઘસારો સ્થિર છે 15,000, કર અને વેરા સ્થિર 17,500. પછી છે વેચાણ ખર્ચા, એમાં પગાર વેચાણના 8%, મુસાફરી ખર્ચ વેચાણના 2%, વેચાણ ઓફિસ વેચાણના 1%, સામાન્ય ખર્ચા વેચાણના 0.5%, વિતરણ ખર્ચા પગાર જે સ્થિર છે 35,000, ભાડું વેચાણના 2%, અન્ય ખર્ચા વેચાણના 5%. ઠીક છે, પછી કીધું છે કે ઉત્પાદનની 90%, 100%ની સામાન્ય ક્ષમતાનું વહીવટી વેચાણ અને વિતરણ ખર્ચાનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. ઠીક છે, તો આપણે ખાલી ખર્ચાઓનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. એટલે કે વેચાણ કે નફો નહીં શોધે તો ચાલશે. ઠીક છે, એટલે કે ફોર્મેટમાં નહીં લખવું તો ચાલશે, ફક્ત આપણે ખર્ચાની માહિતી આપવાની છે. ઠીક છે, ઓકે. ચાલો, તો હું અહીં પત્રક દોરું છું. તો આપણે 80% બી લઈ લઈશું, 90% ને 100%, ત્રણ ખાના દોરી લઈશું. ઠીક છે, ઓકે. ચાલો, સંઘર્ષ કંપનીનું પરિવર્તનશીલ અંદાજપત્ર. ઠીક છે, ઓકે. ચાલો, તો આ પત્રક બની ગયું છે આપણું. ઓકે, વિગત 80% ક્ષમતા, 90% ક્ષમતા અને 100% ક્ષમતા. ઠીક છે, તો 3 ખાના છે આપણા, રકમ રકમ રકમ. ઠીક છે, ચાલો, તો હવે વાત કરીએ આપણે. ઠીક છે, તો શું કીધું છે? તો 80% સામાન્ય ક્ષમતાએ 6 લાખનું વેચાણ કરે છે. ઠીક છે, ચાલો, તો આપણે ગણતરી બી કરવી પડશે. ઠીક છે, તો પહેલા છે વહીવટી ખર્ચા. શું છે? વહીવટી ખર્ચ. ઠીક છે, જેમાં પહેલું છે ઓફિસ પગાર. ઓફિસ પગાર. ઠીક છે, તો ઓફિસ પગારમાં સ્થિર કીધું છે. કેવું કીધું છે? સ્થિર. સ્થિર એટલે દરેક વર્ષે એ દરેક સપાટીએ એક સરખા જ રહે. ઠીક છે, એટલે કે 1,80,000 80% આપ્યા છે, તો સ્થિર છે એટલે 90% એ પણ 1,80,000, 100% એ પણ 1,80,000. ઓકે, ગમે તેટલી ક્ષમતા હોય. ઠીક છે, સ્થિર ખર્ચા હંમેશા કુલ રકમથી સ્થિર જ રહે, એટલે કે એકલા ને એકલા જ રહેશે. ઠીક છે, ઓફિસ ખર્ચા પછી છે સામાન્ય ખર્ચા. તો સામાન્ય ખર્ચા તો વેચાણના 2%, તો એના માટે વેચાણ આપણને 80% આપેલું છે. કેટલું વેચાણ? ઠીક છે, 80% એ છે 6 લાખ. ઓકે, તો 6 લાખના આપણે 2% કરીએ, 6 લાખના 2%, તો 12,000. 6 લાખના 2% કેટલા આવશે? 12,000. ઠીક છે, ચાલો, એવી રીતે આપણે 90%ની વાત કરીએ તો 90%માં બી 2 લાખ લેવાના છે, પરંતુ 80% એ કેટલા છે? 6 લાખ. ઠીક છે, તો 90% એ કેટલા થાય? તો 90% એ કેટલા? ઠીક છે, તો 80% એ 6 લાખ, તો 90% એ કેટલા? 6,75,000. 6,75,000 કેટલા ટકા है? 90%. ઠીક છે, તો 6,75,000 ના 2% કરીએ આપણે તો 13,500. કેટલા આવશે? 13,500. ઠીક છે, તો હું અહીંયા લખી દઉં વેચાણ ગુણ્યા 2%. ઠીક છે, ચાલો, તેવી રીતે 100%ની વાત કરીએ. જો 80% है 6 लाख, तो
100% કેટલા? તો 6 લાખ ભાગ્યા 80% કરીએ આપણે 7,50,000 કેટલા? 100% 7,50,000 વેચાણ આવશે. ઠીક છે, તો 7,50,000 ના 2% કરીએ આપણે તો 15,000 કેટલા મળશે? 15,000. ઠીક છે, ઓકે. ચાલો એના પછી સામાન્ય ખર્ચા આવી ગયા. ઘસારો, તો ઘસારો તમને સ્થિર કીધો છે. સ્થિરનો મતલબ થાય દર વર્ષે કે દર ક્ષમતાએ એક સરખા જ રહેશે, એટલે કે 15,000 આપેલા છે તમને, તો દરેકમાં 15,000 જ આવશે. ઠીક છે, ઓકે. આગળ કર અને વેરા એ પણ સ્થિર છે. કર અને વેરા કેવા છે? સ્થિર. તો એ પણ દર ક્ષમતાએ એક સરખા જ રહેશે, એટલે કે 17,500 અને 17,500. ઠીક છે, ચાલો કેવી રીતે? ચાલો તો આ વાત થઈ કોની? વહીવટી ખર્ચા. ઠીક છે, પછી વાત કરીએ આપણે પ્લસ વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચ. ઠીક છે, ટોટલ કરવું હોય તો આનું ટોટલ કરી શકો, નહીં કરવું હોય તો કંઈ નહીં, બધાનું એક સાથે કરી શકો. ઠીક છે, બંને રીતે ચાલો. તો વેચાણ ખર્ચામાં પહેલું છે પગાર. પગાર તો એમાં કીધું છે વેચાણના 8%. વેચાણના કેટલા ટકા? 8%. ચાલો તો 80% ક્ષમતાએ વેચાણ કેટલું છે? 6 લાખ. તો 6 લાખના 8% કરીએ આપણે તો 48,000 આવશે. ઠીક છે, ચાલો પછી વેચાણના 8% એટલે 90% કેટલા છે? 6,75,000. એના 8% કરીએ આપણે 54,000 આવશે. પછી 100% એ 7,50,000, એના 8% કરીએ આપણે તો 60,000 આવશે. ઠીક છે, તો આ રીતે પગાર મળી જાય. ઠીક છે, પછી મુસાફરી ખર્ચ. મુસાફરી ખર્ચ જે વેચાણના 2% છે. વેચાણના કેટલા ટકા છે? 2%. ઠીક છે, તો વેચાણના 2% આપણે અહીંયા પણ કરેલા. સામાન્ય ખર્ચા વેચાણના કેટલા ટકા? 2%. ઠીક છે, તો આ બંને રકમ કેવી હશે? સરખી હશે. કાં તો આના ટકા કરો તો પણ ચાલે. ઠીક છે, તો થોડુંક આપણે સિક્સ સેન્સ ચલાવો. ઠીક છે, 2% એટલે કે 12,000, પછી 13,500 અને 15,000. ઠીક છે, ઓકે. ચાલો મુસાફરી ખર્ચ પછી વેચાણ ઓફિસ, એટલે કે વેચાણ ઓફિસ ખર્ચ કહેવાય ને. ઠીક છે, જે વેચાણના 1%. વેચાણના 1%. ઠીક છે, એનો મતલબ વેચાણના 1% કરો, કાં તો આ 2% છે તો એના અડધા કરો તો પણ ચાલશે. ઠીક છે, તો 80% 6 લાખ છે. 6 લાખના 1% કેટલા થાય? 6,000 થાય. ઠીક છે, 2 મીંડા ઓછા કરી દઈએ, એટલે કે અહીંથી 2 મીંડા ઓછા એટલે 1%. ઠીક છે, તેવી રીતે 90% 6,75,000 છે. 2 મીંડા ઓછા કરી દઈએ, 2 શૂન્ય ઓછા તો 6,750. 6,750. તેવી રીતે 100% 7,50,000 છે, તો 1% 7,500. ઓકે, 2 0 છે. ઠીક છે, ચાલો એના પછી સામાન્ય ખર્ચ. તો સામાન્ય ખર્ચા વેચાણના 0.5%. વેચાણના 0.5%. એટલે પાછા 1% છે. 1%ના પાછા અડધા 0.5%. ઠીક છે, એટલે કે 6 લાખના 0.5% થશે 3,000 આના અડધા. ઠીક છે, બીજું 90% કેટલા છે? 6,75,000 ના આપણે 0.5% કરીએ તો 3,375. ક્લિયર? ઠીક છે, આગળ 7,50,000 ના 5% કરીએ 0.5% તો 3,750. ઓકે, તો આ થઈ ગયા. ઓકે, તો આ થઈ ગયા સામાન્ય ખર્ચા. ઓકે, આગળ વિતરણ ખર્ચા છે. ત્રીજો ટોપિક વિતરણ ખર્ચા. ઠીક છે, એમાં પહેલું છે પગાર. પ્રથમ પગાર.
જે સ્થિર છે એનો મતલબ દરેક ક્ષમતાએ એક સરખા જ રહેવાના, એટલે કે 35,000 આપેલા છે તો દરેક ક્ષમતાએ 35,000 જ રહેશે. ક્લિયર? આગળ છે ભાડું. તો ભાડું વેચાણના 2%. વેચાણના કેટલા ટકા? 2%. હવે વેચાણના 2% આપણે અહીંયા કરેલા છે. સામાન્ય ખર્ચા વેચાણના 2% કેટલા છે? પહેલામાં 12,000, ઠીક છે, બીજામાં 13,500 ને છેલ્લે 100%માં 15,000, ઠીક છે. એવું નહીં કરવું હોય તો ડાયરેક્ટ આના ટકા તો પણ ચાલશે, ઠીક છે. આનાથી શું છે, આપણો સમય બચી જાય, ઠીક છે. અહીંયા 2% છે તો અહીંયા પણ એટલા જ રકમ આવવાની, એટલે સમય બચી જાય આપણો, ઠીક છે. અન્ય ખર્ચા વેચાણના 5%. અન્ય ખર્ચા છે વેચાણના 5%, ઠીક છે. તો વેચાણના 5% આપણે કરીએ, ઠીક છે. તો આના 5% કરો, કાં તો અહીંયા જે 0.5% કરેલા છે આપણે એમાં એક 0 વધારી દો તો પણ ચાલશે. નહીં ખ્યાલ આવે તો જુઓ, 6 લાખના 5% કરીએ આપણે તો આવશે 30,000. ઓકે, તો અહીંયા 0.5% 3,000 છે, એક 0 વધારે છે, ખ્યાલ આવી ગયો, ઠીક છે. ચાલો 90% છે, 6,75,000ના 5% કરીએ તો 33,750. ખ્યાલ આવી ગયો. 33,75,000 હતા, 0 વધી ગયું એટલે 33,750 5%, ઠીક છે. તેવી રીતે 7,50,000ના 5% કરીએ 100% તો 37,500, ઠીક છે. અહીંયા હતા 37,50.5, ઠીક છે. 0 વધી જાય એટલે 5% એટલી, ઠીક છે. તો આપણા બધા ખર્ચા આવી ગયા છે, ઠીક છે. હવે કંઈ બાકી નથી, ઠીક છે, બધું આવી ગયું. ઓકે, ચાલો તો હવે શું કરીએ આપણે, આપણને પૂછેલું હતું કે વહીવટી વેચાણ અને વિતરણ ખર્ચાનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર, ઠીક છે. વહીવટી વેચાણ અને વિતરણ ખર્ચાનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર થઈ ગયું છે, ઠીક છે. હવે ફક્ત આપણે એનું ટોટલ કરવાનું છે. ચાલો ટોટલ કરીએ તો 80%માં 1,80,000 વત્તા 12,000 વત્તા 15,000 વત્તા 17,500 વત્તા 48,000 વત્તા 12,000 વત્તા 6,000 વત્તા 3,000 વત્તા 35,000 વત્તા 12,000 વત્તા 30,000 તો 3,70,500, ઠીક છે. કુલ ખર્ચ તેવી રીતે 1,80,000 90%માં 13,500 15,000 17,500 54,000 13,500 67,50 33,75 35,000 13,500 33,750 તો 3,85,875 3,85,875 90%, ઠીક છે. 100%માં 1,80,000 વત્તા 15,000 વત્તા 15,000 વત્તા 17,500 વત્તા 60,000 વત્તા 15,000 વત્તા 7,500 વત્તા 37,50 વત્તા 35,000 વત્તા 15,000 વત્તા 37,500 તો 4,01,250 4,01,250 ટોટલ આવશે, ઠીક છે. તો આ થયું આપણું પરિવર્તનશીલ અંદાજપત્ર વહીવટી વેચાણ અને વિતરણ ખર્ચાનું, ઠીક છે. તો અહીં દાખલો પૂરો થાય છે, ઠીક છે. નોટમાં ઉતારી લેજો, ઠીક છે, અને સમજીને ગણી લેજો. ઓકે, મળીશું. ગુડ બાય.